વંદન કરવા, પ્રણામ કરવા, નમસ્કાર કરવા, નમન કરવા, દંડવત કરવા, આ બધા અલગ અલગ પાસાઓ છે. વંદન, હું હમણાં જ સુરતની કથામાં કહેતો, ભગવાનને વંદન ને ચંદન બહુ ગમે કરવું, અને વંદન કરો નમે તો સૌને ગમે. એક આપણો શિષ્ટાચાર છે. તુલસીદાસજી વંદન કરે છે, પણ સંત ભરતને પ્રણામ કર્યા. પ્રણવ પ્રથમ ભરત કે ચરણ, સંતને પ્રણામ કર્યા છે. આપણે ત્યાં એક શબ્દ છે નમન. આનો અર્થ શું? ન મન. સામેનો માણસ આપણને મળે ખરો, પણ ન મન. મન નથી છતાં પણ જે શિષ્ટાચાર કરવો એને નમન કહેવાય. દંડવત, અને દંડવત પ્રણાલિકા તો જાણવી હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયીઓ છે, સત્સંગી ભાઈઓ છે, એમને પૂછો સાહેબ. દંડવતની પ્રણાલી. સંત ભગવંત આવે તો કઈ રીતે એને નમવું, દંડવત પ્રણાલી આપણે શીખવાડી હોય. ખાસ કરી અને આપણા સંપ્રદાયની અંદર ખૂબ જોવા મળે. તમે જો એ નમીન પણ પ્રણામ નહીં કરે, હાથ મિલાવીને પણ સાધુ સંતો નહીં, દંડવત કરી અને સંત ભગવંતના ચરણની અંદર. આપણે ત્યાં લોક સાહિત્યકારો કહે કે બહુ નમે ને ઈ નહીં સારું. નમન નમન में फेर है, बहुत નમે નાદાન. આવું કંઈક એક દોહો છે. આ સહજ રીતે વંદન કરતા હોય તો સમજી શકાય, પણ બહુ પગે લાગ્યા કરે ને તોય પાછું સાવચેત થઈ જવું. નમન નમન में फेर है, बहुत નમે નાદાન, દગાબાજ દોઢા નમે. અને પછી 3 ઉદાહરણ આપ્યા કે ચિત્તા, ચોર, કમાન. આ 3 વસ્તુ નમે છે. તમે જો જયારે નમે ને ત્યારે સમજી લેવાનું કે હવે આ પાડી દેવાનું છે. નમન નમન में फेर है, बहुत નમે નાદાન, દગાબાજ દોઢાન में. ચિત્તા, ચિત્તો શિકાર કરવા જવાનો હોય ને ત્યારે નમી જાય. તમે જોજો શું કામ? એ ઓલું નમન નથી, જે વંદન વાળું છે એ નથી, દંડવત વાળું છે એ નથી, પણ આ ન મન છે. ચિત્તો નમી જાય શિકાર માટે. ચિત્તા. બીજું ઉદાહરણ છે ચોર. ચોર ચોરી કરવા જાય ને તો એ કાંઈ ઊંચું માથું લઈને ન જાય, એ નમતો નમતો જાતો હોય. શું કામ? મને કોઈ જોઈ ન જાય એટલા માટે. અને ત્રીજું છે કમાન. બાણની ઉપર તીર ચડે ને પછી કમાનું છે આમ નમી જાય. શા માટે? સામે કોઈનો પ્રાણ લેવાનો છે. આને નમન કહેવાય સાહેબ. પણ અહીંયા પ્રણામ કર્યા છે. અને ત્યારબાદ લક્ષ્મણજી મહારાજને વંદના કરતા તુલસીદાસજી મહારાજ કહે છે કે બંધવ લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા. હવે તમે એક વસ્તુનો મને જવાબ આપો કે શીતળતા લક્ષ્મણજીને ક્યાં આવી? ક્યાંય આવી ખરી? આમાં રામાયણ તો તમે બધા સાંભળી જશે. જ્યાં જો ત્યાં શેષ નારાયણ નો અવતાર છે સાહેબ, ફૂફાડા મારતો હોય, પણ શીતળતા ક્યાં દેખાડી? હે હે જી ધન્યવાદ. લક્ષ્મણજીને શીતળ બતાવ્યા છે, પણ કઈ તુલસીદાસજી એમનેમ તો ન બતાવ્યો. શીતળતા ક્યાં જોવા મળે? સુંદરકાંડની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર વિભીષણના કહેવાથી
વિભીષણે કીધું કે ભાઈ સમંદર તમારો કુળગુરુ છે ને એને એક વખત મનાવી જોવો, જો એ માર્ગ આપી દે, એ કંઈક માર્ગદર્શન આપી દે તો પછી આપણે વિશેષ કંઈ ન કરવું. ત્યારે લક્ષ્મણજી કીધું કે ભાઈ એવું કાંઈ ન હોય, એક બાણ મારીને હૂકવી દેવાય. બોલે એવું ન હોય, દુશ્મનનો ભાઈ છે, એ થોડુંક જે કહે છે એ આપણે સમજવું પડે. પધારો.